ગોરંગારી રે રાતલડી માં નિસરા જાને યસવાન નિસરા જાને યસવાન નિસરા જાને યસવાન નિસરા જાને ઓલે ખોડિયા તો આપના તરફથી માતાજીના રાસની અંદર ગરબાની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી જે કાંઈ બોલ આપવામાં આવ્યો એ સાર્થક કહેતા કોઠારિયા ધામની અંદર ભગવતીના એ કાર્યની માલિકો એ બોલ અર્પણ થઈ રહ્યા છે. આપ બધાએ આપ્યું છે. કદાચ અહીંયા કોઈને આવી શકા હોય તો અહીંથી મંડળના મિત્ર આપની વચ્ચે જોડી રહીને આવી રહ્યા હોય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી વધાવજો. કીધું એમ આજનો આપને આંગણે રામદેવજી મહારાજની જીવન લીલાનો કાર્યક્રમ એમાં આપે દિવેલિયા રૂપી જે કાંઈ રૂપિયા આપ્યા એ અને એક આ માતાજીની જોડી આવી રહી છે એ બે જ જે રૂપિયા અમારા કોઠારિયા ધામની અંદર અમારા મંદિરે લઈ જવાના છે. બાકી અહીંથી જે કાંઈ બીજો ફાળો આવે, જે કાંઈ રૂપિયા ગોર થાય, જે કાંઈ રૂપિયા આપ વર્ષો જે કાંઈ અનુદાન કરો એ અહીંથી જ અને અહીંયા જ જામનગરની ગૌશાળાની માલિકો અર્પણ થવાના છે. એટલે વિશેષ તો વિનુ મહારાજ આપને કહે પણ એ પહેલાં અહીંથી જોડી આવી રહી હોય ફૂલ રહી તો ફૂલની પાંખડીથી જોડીને વધાવજો. રામદેવજી મહારાજની જીવનલીલાની શરૂઆત કરીએ પહેલાં આયોજન અને ગૌશાળા વિશે વિનુબાબુને જ કહું કે આપને માહિતી આપશે. હાલો, આજે આપણા મુરલીધરના આંગણે કોઠારિયા ગામનું રામા મંડળ રમી રહ્યું હોય તેમના મુખ્ય દાતાશ્રી અને મુખ્ય આયોજક શ્રી પ્રતાપસિંહ ઉદયસિંહ જાડેજા અને જાડેજા પરિવાર તરફથી રમાડવામાં આવે છે. આજનો જે કંઈ ફાળો થશે તે સંપૂર્ણ ફાળો ગાયોના લાભાર્થે જવાનો છે. બધો જ ફાળો ગાયોના લાભાર્થે આપવાનો છે. આ રામા મંડળ આ ગાયોના લાભાર્થે રમી રહ્યું છે. તો આપ સર્વને આજ જોડી વિનંતી કે ગાયોનું કામ છે તો ગાયો માટે ઉદાર હાથે ફાળો આપશો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કાંઈ અમારા કાર્યકરો અહીંયા ફરશે, મોહનસિંહ વાઢેર, મનસુખભાઈ પટોડિયા તથા હું, તો જે કોઈ ફાળો દેવા ઈચ્છતું હોય તો અમારા સ્વયંસેવકો ફરતા હશે તેમની પાસે આપણો ફાળો લખાવી દેશો. ત્યારબાદ વચમાં બ્રેક આવશે ત્યારે આપણો ફાળો બોલવામાં આવશે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ગાયોના લાભાર્થે દેતા રહેશો. ધન છે મારવાડી ધરતીને, ધન છે પોકરણગઢ શેર, ધન છે ઘેલુડા માનવી અને ધન ધન અજમલ રાય. સોને की छड़ी रुपए की मशाल, जरियल सा जामा मोतन की माला, पोकरणगढ़ महाराज अजमल जी ने घणी खम्मा घणी खम्मा घणी खम्मा घणी खम्मा. બોલ દ્વારિકાધીશ અરે આજ રાજના રસ્તે ખોડલ સામા મળ્યા.
અરે મહારાજ આજ નથી મારો વાક, નથી મારો ગુનો. અત્યારે વીરા પ્રધાનને બોલાવવાનું કારણ મહારાજ. પધારો પ્રધાનજી. તમને બોલાવવાનું કારણ હા મહારાજ. તમારું કામ તો મારે એ છે પ્રધાન કે આજ 7-8 દિવસથી આપણા રાજ કે આપણા નગર વિશેની મને કશી જાણ નથી. એ માટે જ તમને બોલાવ્યો છે પ્રધાન. તો આપ મને જણાવો કે આપણા રાજ્યની અંદર પોકરણગઢ નગરની અંદર ગાયોને ઘાસ, પક્ષીઓને ચ અને ભૂખ્યાને અન્ન તો બરોબર અપાય છે ને? હા મહારાજ, સમયસર બધું કામ થાય છે મહારાજ. વાહ પ્રધાનજી, તમારો આ જવાબ સાંભળીને મને સંતોષ થયો. તો હવે મને એ જણાવો કે મારા રાજની રૈયત ખુશી અને આનંદમાં તો છે ને? હા મહારાજ, આપ જેવા રાજી હોય તો આપની રયતને કયું વાતનું દુઃખ હોય મહારાજ. હા પ્રધાનજી, તમે જે વાત કહો છો તે કદાચ સત્ય હશે, પરંતુ આપણે નગરમાં નથી ગયા તેને આ 7-8 દિવસ થયા. માટે ઘોડેસવારી તૈયાર કરો. આજે નગરમાં ફરી અને નગર ચર્ચા સાંભળવાની ઈચ્છા છે. હા મહારાજ, દરબારની અંદર 2 ઘોડીલા તૈયાર હોય માટે ચાલો આપણે નગર ચર્ચા કરવા જઈએ. તો ચાલો પ્રધાનજી. આવ રાજાને પ્રધાન